બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, પુરુષોત્તમ ભગવાનની જય, કાંઠા ગોરમાની જય. અમૃતધારા 10મી દિવસ 10ની વાર્તા. દેડકામાંથી દેવ પ્રગટ્યા. નાના સરખા ગામમાં એક ડોસી રહે છે. રેટીઓ કાઢે છે અને ધર્મ ધ્યાન કરે છે. એવામાં પવિત્ર પુરુષોત્તમ મહિનો આવ્યો. સરખી સ્ત્રીઓ ટોળે મળી નદીએ નાહવા જાય છે અને કથા વાર્તા સાંભળી પાછા ફરે છે. ડોશીને પણ નદીએ નાહવા જવાનો ભાવ છે, પણ ઘરમાં રસોઈ કરવાવાળું બીજું કોઈ નથી, એટલે મન પાછું પડે છે. ડોશી તો રોજ વલોપાત કરે છે કે મારે એકાદ દીકરો હોય અને ઘરમાં રૂમઝૂમતી વહુ આવી હોત તો નદીએ નાહીને પાછી ફરું. ત્યાં સુધીમાં તો રસોઈ તૈયાર કરી નાખત અને હું નિરાંતે એકટાણું કરી નાખત. આમ પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરે છે. કહે છે કે હે ભોળાના ભગવાન, ડોસી પર પુરુષોત્તમ ભગવાન પ્રસન્ન થયા છે અને તેના મનની મનસા પૂરી કરવા ગોઠવણી કરી રહ્યા છે. એક દિવસની વાત છે. જંગલમાં બાવળના દાંતણ કાપવા જતાં ડોસીના હાથમાં કાંટો વાગે છે અને ત્યાં ફોલ્લો પડી જાય છે. હથેળીમાં ફોલ્લો થયો છે એટલે ડોસી મૂંઝાય છે. હવે મારે કામ કેવી રીતે કરવું? ધીમે ધીમે વેદના વધતી જાય છે અને ફોલ્લો મોટો થતો જાય છે. તો પણ ડોસીને નદીએ નાહવાનું ચૂકતા નથી. એ તો દિન રાત પુરુષોત્તમ ભગવાનનું રટણ કર્યા કરે છે. ત્યાં તો ફોલ્લો ફૂટે છે અને તેમાંથી પરુ નીકળવાને બદલે એક દેડકો નીકળે છે. નાનકડો દેડકો તો ડોસી સામે ટગર ટગર જોઈ રહે અને ઘડીકમાં આમ તો ઘડીકમાં તેમ કૂદકા મારે છે. ડોસીને પણ દેડકો જોઈ આનંદ થયો. તે તો દેડકાનો ઉછેરે છે અને દેડકો મોટો થતો જાય છે. હવે તો ડોસી જ્યાં જાય ત્યાં દેડકો ડ્રાઉં ડ્રાઉં કરતો સાથે જાય છે. ડોસીએ નદીએ નાહવા જાય ત્યારે દેડકો પણ સાથે જ જાય છે. તો પણ નદીમાં નાહી ડોસી સાથે પાછો આવે અને ડોસી સીમમાં જાય તો દેડકો સાથે જાય છે. મંદિરે જાય તો પણ દેડકો સાથે જાય છે. હવે તો જાણે દીકરો ઘરમાં હોય એવું દેડકો જોઈને ડોસીને લાગે છે. ડોસી તો દેડકાની સારવારમાંથી ઊંચા નથી આવતા. જ્યાં જાય ત્યાં દેડકાની જ વાત કરે. મારો દેડકો તો નદીમાં નાય, દેવ દર્શન જાય અને આપે તે ખાય. આખા ગામમાં ડોસીને દેડકાની વાતો ચર્ચાય છે. છોકરાઓ ડોસીને ડ્રાઉં ડ્રાઉં કહીને ચીડવે છે. કોઈ વળી દેડકાવાળા ડોસીમાં કહીને પણ ડોસીને પજવે છે. પરંતુ ડોસી તો દેડકાને પ્રભુએ મોકલેલ પુત્ર સમજે છે એટલે કોઈના ઉપર ગુસ્સે થતા નથી. આમ ને આમ પુરુષોત્તમ માસ પસાર થયો છે, પણ દેડકો રોજ સવારે નદીએ નાહવા જાય છે. આ તો પુરુષોત્તમ ભગવાન હતા એટલે નાહતી વખતે પોતાનું ખોળિયું ઉતારે છે અને પોતાના દેવાંશ સ્વરૂપમાં સ્નાન કરી પછી દેડકો બની જાય છે. આ વાત કોઈ જાણતું નથી. જાણે છે તો માત્ર રાજાની કુંવરી. તેનો મહેલ નદીના કાંઠે છે એટલે તે રોજ સવારે ઝરૂખામાંથી દેડકાની લીલા જુએ છે. આ ચમત્કાર જોઈ તે અચંબામાં પડી ગઈ. રોજ સવારે દેડકામાંથી બનેલા દેવાંશી નવજવાનને નાહવા જતો જુએ છે અને તેને મોહ જાગે છે. કુંવરી તો મન સાથે નક્કી કરી લીધું છે કે પરણવું તો આ દેવાંશ દેડકાને જ. તે સિવાય મારે ભાઈ ને બાપ છે. આ બાજુ રાજા રાણી કુંવરીને યોગ્ય કોઈ સદગુણી અને સ્વરૂપવાન મૂર્તિયાની શોધ કરી રહ્યા છે. પણ કુંવરી તો એક જ હઠ લઈને બેઠી છે, મારે તો ડોસીના દેડકા સાથે જ પરણવું છે. રાજા રાણી તો મૂંઝાય છે. રાજાની કુંવરી તે કઈ દેડકાને પરણે? આ તો સ્ત્રી હઠ કુંવરી એકની બે થતી નથી. આથી રાજાએ ડોસીને મહેલે બોલાવી તેના દેડકા સાથે કુંવરીના વેવિશાળની વાત કરવા લાગ્યા. ડોસી તો ગભરાઈ ગઈ. એને લાગ્યું કે રાજા મારી મસ્કરી કરે છે. તેથી કહ્યું, મહારાજ, મારા દીકરા સાથે જો કુંવરીને પરણાવતા હોય તો મને વાંધો નહોતો. દીકરો કમાત એટલે ઘરનું ગુજરાન ચલાવતા. પણ મારો દેડકો કુંવરીને પરણે તો કુંવરીનો નિભાવ મારે જ કરવો પડે ને. માટે મહારાજ, અમારે ગરીબની હાંસી ન ઉડાડો. રાજાએ કુંવરીની હઠની વાત કરી એટલે ડોસી કંઈ બોલી નહીં. તે તો વિશાળ નક્કી કરી પોતાને ઘેર આવી અને દેડકાને કહેવા લાગી, બેટા,
તું તો મોટો ભાગશાળી નીકળ્યો. આજે તારો વિવાહ રાજાની કુંવરી સાથે નક્કી કરી આવી છું અને આવતીકાલે સાંજે તને રાજાના મહેલે પરણવા લઈ જવાનો છે. આ સાંભળી દેડકો તો કૂદાકૂદ કરવા લાગ્યો, જાણે પરણવાનો હરખ ન આવતો હોય એમ. ડોશીએ પણ ઘરમાં વહુ આવવાનો ઉમંગ થયો. ધીમે ધીમે વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. બધાય અચંબામાં પડી ગયા. રાજાની કુંવરી દેડકા તે કાંઈ ભણે? આ તો કેવી જાતના લગ્ન! બધાય આશ્ચર્યનો પાર નથી. કોઈ કહે છે કે દેડકાના સ્વરૂપમાં દોષ છે, કોઈ કહે છે જાદુકર દેડકો છે. દિવસે તે દેડકાના રૂપે રહે છે ને રાત્રે નવજવાન બની જાય છે. રાજાની કુંવરીની હઠ લઈને પરણે છે એટલે જરૂર તેમાં કાંઈ ઊંડો ભેદ છે. આમ લોકો ફાવે તેમ બોલે છે. કૂવાના મોઢે ગળું બંધાય, પણ માણસના મોઢે થોડું બંધાય. ડોશીના ઘર આગળ તો માણસોની ઠાઠ જામી છે. દેડકો આંગણામાં કૂદાકૂદ કરે છે. તેને જોઈને બધા જાત જાતની વાતો કરે છે. બીજે દિવસે શુભ ચોઘડિયાએ ડોશીએ દેડકાને લઈ મહેલે ગઈ. કુંવરીના લગ્ન તેની સાથે થઈ ગયા. ડોશી તો દેડકાને અને વહુને કુંવરીને લઈ ઘેર આવી ગયા. વરકન્યાને જોવા લોકો ટોળે ટોળા વળ્યા. ડોશીના ઘર આગળ ભેગા થવા લાગ્યા. આખરે રાજાના સિપાહીઓ ત્યાં વ્યવસ્થા જાળવવા આવ્યા ત્યારે બધા રસ્તા પડી ગયા. એ રાતના ડોશીને ઊંઘ ગઈ હતી ત્યારે કુંવરી તેના પતિ દેડકાને કહે, હવે તમારું સ્વરૂપ બદલો. તમે કોણ છો તેની મને બરાબર ખબર પડી ગઈ છે. મેં તમને દેવાંશ સ્વરૂપે નદીના કાંઠે નહાતા ઘણીવાર જોયા છે, માટે આપનું ખરું સ્વરૂપ પ્રગટ કરો. જો આપ અસલ સ્વરૂપે પ્રગટ નહીં થાવ તો દુનિયામાં મારી હાંસી થશે અને દેડકાની વહુ કહીને લોકો મને ચીડાવશે. માટે કૃપા કરી આપ અસલ સ્વરૂપમાં પ્રગટ થાવ. આ તો દેડકાના સ્વરૂપમાં પુરુષોત્તમ ભગવાન હતા. તેની કોઈને ખબર નહોતી, માત્ર કુંવરીને આછો પાતળો ખ્યાલ હતો. દેડકો કહે, મારું ખરું સ્વરૂપ જોવું હોય તો તારા પિતાને જઈને કહે કે તેઓ હવન અને પુણ્યદાન કરે, પછી હું કોણ છું તેની ખબર પડી જશે. કુંવરી મહેલે દોડી ગઈ અને માતા પિતાને વાત કરી એટલે તેમને આનંદ થયો. બીજા દિવસે રાજાએ મહાયજ્ઞ કર્યો અને અસંખ્ય બ્રાહ્મણો આવીને મંત્રો ભણવા બેઠા. યજ્ઞમાં અનેક પદાર્થોની આહુતિ આપવા માંડી. યજ્ઞની નજીક રાજા રાણી બેઠા છે. ડોશી બેઠી છે. તેની બાજુમાં કુંવરી અને તેના પતિ દેડકા સાથે બેઠા છે. યજ્ઞની વિધિ તેઓ એક ધ્યાનથી જોઈ રહ્યા છે. જ્યારે યજ્ઞની પૂર્ણાહુતિ થવા આવી ત્યારે કુંવરીએ પ્રાર્થના કરી, હે પુરુષોત્તમ ભગવાન, આપ જો દેડકાના સ્વરૂપે હો તો તરત પ્રગટ થાવ, નહીં તો મારો જીવ નીકળી જશે. કુંવરી આગળ બોલવા જાય તે પહેલાં જ તે દુદુંબીનો નાદ સાથે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. દેડકા ઉપર પુષ્પનો ઢગલો થઈ ગયો. થોડીવાર ફૂલોના ઢગલામાંથી દેડકાનું ખોડિયું છોડી પુરુષોત્તમ ભગવાન પ્રભુ પ્રગટ થયા અને ત્યાં આનંદ વર્તાઈ ગયો. એવામાં વિમાન આવ્યું. તેમાં ડોશી તથા કુંવરીને બેસાડી પુરુષોત્તમ પ્રભુએ તે વૈકુંઠ લઈ ગયા. ડોશી કેરો દેડકો નદીએ નાવા જાય, મંદિર જઈ દર્શન કરે એ પ્રભુ તણી કળાય. હે પુરુષોત્તમ પ્રભુ, તમે ડોશી અને કુંવરીને જેવી રીતે તાર્યા તેવી રીતે પુરુષોત્તમનું વ્રત કરનાર અને કથા વાંચનાર તથા સાંભળનાર ભક્તોને તારજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.